ભાજપના રાષ્ટ્રીય પ્રમુખને લઈને અનેક અટકળો ચાલી રહી છે. રાષ્ટ્રીય પ્રમુખને લઈને ભાજપમાં હવે શું ચાલી રહ્યું છે, ક્યારે થઈ શકે છે જાહેરાત? નમસ્કાર, હું છું દિશા દેસાઈ, આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ. દેશમાં મે અને જૂન મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ખાસ સફળતા મળી ન હતી. 400 પારનો નારો આપનાર ભાજપને માત્ર 240 બેઠકો મળી શકી હતી. દેશની સરકાર એનડીએની સરકાર છે. દરમિયાન સંસદનું શિયાળુ સત્ર પણ તાજેતરમાં સમાપ્ત થયું છે. હવે ભાજપમાં આંતરિક ચૂંટણી થશે, જેથી પાર્ટીને નવા પક્ષ પ્રમુખ મળશે. નવા વર્ષમાં એટલે કે ફેબ્રુઆરી 2025ના અંત સુધીમાં ભાજપમાં આ પરિવર્તન જોવા મળશે. જાણીએ કે ભાજપમાં હવે શું ચાલી રહ્યું છે. ભાજપ હાલમાં આ ચૂંટણી પ્રક્રિયાની તૈયારી કરી રહ્યું છે, તેમજ બૂથ લેવલે જિલ્લા અને વિભાગ કક્ષાએ જે પ્રમુખોની પસંદગી થવાની છે તેમની પસંદગી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અથવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ ભાજપમાં નવા પ્રમુખની પસંદગી થશે. શું લાગે છે, શું સંઘનો બેકગ્રાઉન્ડ ધરાવતો નેતા પ્રમુખ હશે? મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણીના પરિણામો બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોની પસંદગી થશે. જેપી નડ્ડાની પસંદગી કરવામાં આવી ત્યારે સંઘે પણ તેમને ટેકો આપ્યો હતો, જેનું કારણ હતું 2019માં ભાજપને મળેલી મોટી સફળતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સંઘ પરિવાર એવી વ્યક્તિને પસંદ કરશે જે સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતો હોય. તેથી આ ચહેરો કોનો છે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે. ઉપરાંત વ્યક્તિની જાતિ અને ઉંમરના 2 માપદંડો પ્રાથમિક રીતે ધ્યાનમાં લેવામાં આવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મહારાષ્ટ્ર, હરિયાણા અને ભાજપનું સારું પ્રદર્શન પણ મહત્વનું છે. મહારાષ્ટ્ર અને હરિયાણા એમ 2 વિધાનસભાના ચૂંટણીઓમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું. ભાજપ સમજી ચૂક્યું છે કે લોકસભાની ચૂંટણીમાં હાથ ગુમાવ્યા બાદ સંઘ તેમને કેવી રીતે મદદ કરી શકે છે. કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એમને કહ્યું હતું કે અમે હવે ટીમ વિના આગળ વધી શકીએ છીએ, જેનો ફટકો લોકસભાની ચૂંટણીમાં પડ્યો હતો. જે બાદ ભાજપ સમજદાર બની ગયું અને સંઘનો સહારો લીધો હતો. તે પછી મહારાષ્ટ્રે જોયું કે ટીમ શું કિમીઓ રચી શકે છે. ભાજપને 132 બેઠકો મળી છે, જ્યારે મહાયુતિને 237 બેઠક મળી છે. હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થશે. નવા પ્રમુખની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પોતાની છાપ છોડવાના છે, તેમાં કોઈ શંકા નથી. મોદી અને અમિત શાહ કોની પસંદગી કરશે તે જોવું અગત્યનું રહેશે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી વ્યક્તિની પસંદગી કરશે જે સંઘની વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. તો આવનારા દિવસોમાં કોણ બનશે પ્રમુખ અને ક્યારે આનો નિર્ણય આવશે, એ વિગતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyday.com, આઝાદી સમાચારોની.